ઘરે તવા પુલાવ બનાવો છો પરંતુ બહાર જેવો કલર કે ટેસ્ટ નથી આવતો તો આ રેસીપી પૂરી જોજો, કારણ કે આમાં બધી ટિપ્સ છે કે સેમ બહાર જેવો કલર અને ટેસ્ટ આવી જાય. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં મેં લઈ લીધા છે બાસમતી ચોખા 1 કપ. હા, બહાર બાસમતી ચોખા તો નથી લેતા, પરંતુ આપણે ઘરે બનાવીએ એટલે બાસમતી ચોખા લઈ લઈશું. એને આપણે પહેલાં તો પાણીથી ધોઈ લેવાના છે, એટલે ઉપરનો બધો કચરો છે એ નીકળી જાય. તો અહીંયા આપણે બાસમતી ચોખા છે એને ધોઈ લીધા છે. તો હવે આપણે ચોખા છે એને કૂક કરી લેવાના છે. તો સૌથી પહેલાં એક તપેલીની અંદર પાણી એડ કરી લીધું છે. હવે મીઠું અને હળદર એડ કરી ગેસ ચાલુ કરી આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા, એટલે કે ધોઈને રાખ્યા હતા, એ ચોખા આપણે આ પાણીમાં એડ કરી લેવાના છે અને એને કૂક કરી લેવાના છે. તો સૌથી પહેલાં હાઈ ફ્લેમ ઉપર એક ઉભરો આવી જાય એટલે એને આપણે ધીમી ફ્લેમ કરી દઈશું અને ચોખાને આપણે કૂક કરવાના છે. તો કેટલા? તો 80% કૂક થાય ચોખા ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. અને ચોખા કૂક થઈ જાય એટલે કે ભાત છે પુલાવ માટેના એ રંધાઈ જાય ત્યારે આપણે એને આ રીતે કોઈ પણ કાળાવાળા વાસણની અંદર કાઢી લેવાનો છે અને એની ઉપર ઠંડુ પાણી છે એ રેડી દેવાનું છે, જેથી એની પ્રોસેસ છે એ ત્યાં ને ત્યાં રહી જાય. હવે આ ભાતને આપણે મૂકી દઈશું 2 કલાક માટે એક બાજુ. અને હવે જે મેઇન પાર્ટ છે કે જે તમે બહાર પુલાવ ખાવા જાઓ છો એનો ટેસ્ટ અને કલર. તો એક તપેલીની અંદર આપણે પાણી ગરમ કરી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમને કરી દેવાની છે બંધ અને એમાં એડ કરી લઈશું 3 સૂકા કાશ્મીરી મરચાં. અહીંયા મેં 2 કળી લસણની એડ કરી છે. મોટી સાઇઝના લસણ હતા એટલે મેં 2 લઈ લીધી છે. તમે 6 થી 7 કળી લસણની લઈ એને આપણે ઢાંકી અને રહેવા દેવાનું છે. હવે આપણે અહીંયા શાકભાજી જે તવા પુલાવની અંદર એડ થાય છે એ જોઈ લઈએ. તો ગરમ પાણીની અંદર કટ કરેલા બટેકા, ગાજર, ફણસી અને થોડા વટાણા લઈ લીધા છે. એની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને એને ઉકળવા માટે રાખી દઈશું. હવે આ જ્યાં સુધી શાકભાજી ઉકળે છે ત્યાં સુધી આપણે જે મરચાં અને લસણ પલાળવા માટે એટલે કે સોક થવા માટે રાખી દીધા હતા એ એકદમ સોફ્ટ થઈ ગયા છે. એને લઈ લઈશું એક મિક્સી જારની અંદર. જો તમારી પાસે આ રીતના કાશ્મીરી સૂકા લાલ મરચાં ન હોય તો તમે એની જગ્યાએ કાશ્મીરી મરચું પાવડર આવે છે એનો યુઝ કરી શકો છો. તો જ્યારે પણ તમે પુલાવ કે બનાવતા હોય ત્યારે તમે મરચું પાવડર અને સાથે કાશ્મીરી મરચું એડ કરી લેવાનું. તો અહીંયા જો આ રીતની આપણે એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ રેડી કરી દીધી છે, જેનાથી કલર એકદમ સરસ આવવાનો છે. હવે આ બાજુ આપણા શાકભાજી છે એ પણ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો અહીંયા મેં 80% જેટલા શાકભાજી છે એને કૂક કરી લીધા છે. હવે એને પણ આપણે કાણાવાળા વાસણની અંદર કાઢી અને એક બાજુ મૂકી દેવાના છે. તો અમુક પ્રિપરેશન છે ને એ થોડી વહેલા કરી લીધી હશે ને તો તમારે તવા પુલાવ બનાવવું એકદમ ઇઝી થઈ જશે. તો હવે અહીંયા મારી પાસે જે તવા પુલાવ અને પાઉંભાજી માટેનો સ્પેશિયલ તવો આવે છે ને એ હતો. તમારી પાસે જો આ તવો ન હોય તો તમે પેન કે પછી તમારી પાસે જે કોઈ કઢાઈ હોય ને લોખંડની એ યુઝ કરશો ને તો એકદમ સેમ બહાર જેવો ટેસ્ટ આવી જશે. તો તવાને ગરમ કરી લીધો ત્યારબાદ એમાં આપણે તેલ અને થોડું મેં અહીંયા બટર એડ કરી દીધું છે. હવે એડ કરી છે ઝીણી સમારેલી ડુંગળી અને એને આપણે પહેલાં તો સાતડી લેવાની છે 3 થી 4 મિનિટ માટે. સરસ એવી ડુંગળી કૂક થઈ જાય ત્યારબાદ એમાં એડ કરી દઈશું ઝીણા સમારેલા કેપ્સિકમ. મીડિયમ સાઇઝના રાખવાના છે અને કેપ્સિકમ છે એને વધારે ઓવર કૂક કરવાના નથી. એનો ક્રંચ છે એ રહેવો જોઈએ, થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. હવે એમાં એડ કરી લઈશું આપણે આ રીતના કટ કરી ટામેટાં. મેં અહીંયા ટામેટાની સાઇઝ છે એ થોડી મોટી રાખી છે. તો ટામેટાં છે એને પણ આપણે ઓવરકૂક એટલે કે વધારે કૂક કરવાના નથી, લગભગ 2 મિનિટ માટે. તો હવે આપણે ઉપરથી એડ કરી દઈશું જે શાકભાજી બાફીને રાખ્યા હતા એ. હવે આને પણ આપણે સરસ રીતે તેલ અને બધી ડુંગળી અને કેપ્સિકમ સાથે મિક્સ કરી લેવાના છે. જો શાકભાજી પણ તમે 1 કલાક પહેલાં આ રીતના બાફી અને રાખ્યા હશે એટલે કે કૂક કરી ઉકાળીને રાખી દીધા હશે ને તો એ પણ એટલો જ સરસ ક્રંચ આપશે. હવે બધું શાકભાજી છે એને મિક્સ કરી લીધું. વચ્ચે મેં અહીંયા આ રીતના ખાડો કરી લીધો છે જેથી આપણે જે પેસ્ટ રેડી કરી હતી ને એ એડ કરી લઈશું. હવે જે મિક્સી જારમાં થોડો મસાલો રહી ગયો હોય ને એમાં પાણી એડ કરી એ પણ આપણે એડ કરી લેવાનું છે. સાથે ઘરના બેઝિક જે મસાલા છે એ એડ કરી લઈશું, જેમાં ધાણા જીરું, મરચું પાવડર, સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને ઉપરથી અહીંયા ભાજી પાઉંનો મસાલો એડ કરી લીધો છે. હવે એને આ રીતે પહેલાં વચ્ચે જ કૂક કરી લેવાનો છે. થોડું પાણી એડ કરી લઈશું, લગભગ 3 થી 4 ચમચી જેટલું. અને મસાલાને સારી રીતે કૂક કર્યા બાદ બધા શાકભાજી છે એ આપણે મસાલા સાથે કૂક કરી દેવાના છે. તો આ રીતના મિક્સ કરશો ને ત્યારબાદ તમે કલર જોશો ને તો સેમ બહાર જેવો એકદમ લાલ ચટાક કલર આવી ગયો છે, જે છે આપણે કાશ્મીરી મરચાંના લીધે. તો જો તમે સોક ન કર્યા હોય મરચાંને તો જ્યારે તમે આ બધા મસાલા એડ કરો ને ત્યારે તમે એની અંદર કાશ્મીરી મરચું પાવડર એડ કરી દેશો અને થોડી વાર માટે કૂક કરી લેશો ને તો સરસ એવો કલર આવી જશે. તો
તો 2 થી 3 મિનિટમાં જ આપણો જે મસાલો છે એ શાક સાથે સરસ રીતે મિક્સ થઈ અને કૂક થઈ ગયો છે. તો આપણે જે ભાત છે એક બાજુ રાખ્યો હતો એ એડ કરી લઈશું અને એને આપણે તાવીથાની મદદથી મિક્સ કરવાનો છે, જેથી આપણો દાણો છે ને એકદમ આખો રહે અને તૂટે નહીં. તો જો છે ને એકદમ બહાર જેવો જ કલરનો તવા પુલાવ. બસ ઉપરથી ધાણા ભાજી એડ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે એને હાઈ ફ્લેમ ઉપર કૂક કરવાનો છે, સ્લો ફ્લેમ ઉપર કૂક કરવાનો નથી. તો રેડી થઈ ગયો છે આપણો સ્ટ્રીટ સ્ટાઇલ ફૂડ એટલે કે તવા પુલાવ, જે આપણે ભાજી પાઉં અને પુલાવ ખાઈએ છીએ ને સેમ એ જ ટેસ્ટમાં બન્યો છે અને એટલો જ ખીલેલો આપણો એક એક દાણો બન્યો છે. તો એને અહીંયા આપણે સર્વ કરી લઈશું, જેમાં મેં અહીં દહીં અને સલાડ સાથે એને સર્વ કરી લીધો છે. તો કેવી લાગી તમને આજની આ તવા પુલાવની રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, જરૂરથી બનાવો અને પછી મને કમેન્ટમાં જણાવજો કે તમારો તવા પુલાવ કેવો બન્યો.